ચાલો તો આપણે પુલાવ હાકેલામાં કટર લઈને આવી ગયા છીએ। અમારી ભાષામાં તો કટર કહે છે, તમારા ભાષામાં રોટાવેટર કહેવામાં આવે છે। રોટાવેટર લઈને તો આપણે આવી ગયા છીએ પુલાવ હાકેલા ટેપા ભાંગવા। જેટલા જણા જોવો છો એટલા જણા સબસ્ક્રાઈબ કરીઓ મારા વાલા। સબસ્ક્રાઈબ કરવામાં કાંઈ પૈસા નથી દેવા પડતા, ખાલી એકવાર આંગળી અડાડવાની રહે એટલે સબસ્ક્રાઈબ થઈ જાય છે। 651 સબસ્ક્રાઈબર તો થઈ જશે, ખાલી 350 છે। તમારો સાથ સપોર્ટ આપો તો અમારે 1000 સબસ્ક્રાઈબર કરવાનું ટાર્ગેટ છે, તો એ પૂરો થઈ જાય। જોઈ જુઓ તો કંઈક આ રીતના ટેપો લઈને આપણે આવી ગયા છીએ। વિડીયોમાં બના રહીજો। જોઈ જુઓ આપણું બીજું ટ્રેક્ટર સામે હાલે છે બીજા ખેતરમાં, અને બે ટ્રેક્ટર આપણા જ છે, મહિન્દ્રા 575 અને 3700 ફોર્ડ। જોઈ જુઓ આ રીતે આપણી કટર હાલે છે। ટેપા આમાં રહે છે કેમ કે ચોમાસા વખતની પડતર જમીન છે, આમાં કીડે કીડે તો ખડ હતું। ટેપું આગલા વિલા ભરાય ને એટલે ટ્રેક્ટર દબાતું હાલે છે, અને ત્રીજા લોમાં તો હકાય એમ નથી, નકર તો ટ્રેક્ટર કઈ બાજુ જાય એનું જ કાંઈ નક્કી ન રહે, પસાડે દીધું। ચાલો તો હવે હું ટ્રેક્ટરની નીચે જઈને બતાવું કઈ રીતનું આપણું કટર હાલે છે। જોઈ જુઓ તો આપણું કટર આ રીતનું કંઈક હાકે છે, મારા ઉપર ચડી ગયા છે, અને હું વિડીયો ઉતારવા માટે નીચે આવી આવ્યો છું। આપણે હજી અંદર ડીશું નાખી છે ને એ પાસે લઈ જઈને તમને બતાવું કે કઈ રીતની આપણી ડીશું નાખેલી છે, અને કઈ રીતનું આપણું ડીશુંનું કામ છે। ડીશુંનું કામ એ રીતનું છે નાખ્યા પછી કે કટર બેહે સારી, અને બીજા નંબરમાં કે ટેપું કે કોઈ જગ્યાએ તળો હોય ને તો એ એકદમ કાપીને વહી જાય છે, કટર જ કાપી નાખે છે। કોઈ જગ્યાએ પુલાવ ન અડ્યું હોય, કોઈ જગ્યાએ પાંસું ન અડ્યું હોય, એવી જગ્યાએ કટર આપણું એવી જગ્યાએ કાપી નાખે છે। કોમેન્ટ કરજો તો આપણું કટર કઈ રીતનું લાગી ગયું, અને ડીશું કટરમાં નખાય કે ન નખાય તો કોમેન્ટ કરજો। અને કઈ રીતના પાલિશ કરી નાખે છે, સકડીયું નાખ્યા પછીનું એક સારું છે, કટર બે સારું, અને ઓલા કટરના આપણે જે પાળા આવે છે ને એ પાળા આમાં નથી થતા સાઈડના, એકદમ હાવ લેવલિંગ કરી નાખે છે। તો ચાલો તમને બતાવું કટરની વાહે જઈ। જોઈ જુઓ એકદમ પાલિશ એવું લાગે છે, કોઈને લાગે નહીં કટર મારેલું છે, જમીન લેવલ કરી હોય ને એવું લાગે છે। જોઈ જુઓ સકડીયું પણ તમને વિડીયોમાં બતાવું છું। મહિન્દ્રા 575 ટ્રેક્ટર છે આપણી પાસે, અને બલવાલનું રોટાવેટર છે, અને રોટાવેટર આપણી પાસે 6 ફૂટ 6.5 ફૂટનું છે, અંદરનો ગાળો 6 નો થાય છે। જો આ જે છે જે થોડુંક વીઘો 1.5 વીઘો જેવું જમીન છે, એ ચોમાસા વખતની પડેલી છે, એટલે એમાં ફૂલ ટેપા આવી ગયેલા છે। અને ઓલી સાઈડ જે પાણી બાજુ દેખાય છે એ તો પલ્લેલું છે, એટલે એમાં તો કોઈ વાંધો નથી, પણ આમાં 2 વાર મારવું જોઈએ। અને તમારા ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય, ન હરખું સેટિંગ આવતું હોય તો કોમેન્ટ કરીને જણાવજો, એટલે તમારો કોમેન્ટમાં નંબર લખજો, એટલે અમે સામે હાલીને ફોન કરીને તમને પૂછશું કે શું વાંધો છે ને શું કરવું ને કઈ રીતનું કરવું, એ બધું તમને ફોન દ્વારા કહેવામાં આવશે। સારું હાલો તો આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ।